વડોદરામાં શું હવે તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી? શહેરના કૈલાસ પાર્ટી પ્લોટ પાસે આવેલા અમરદીપ બંગલોઝમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા છે. ગત 30 જાન્યુઆરીએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી જનારા તસ્કરો તો ફરાર થઈ ગયા, પણ બાપોદ પોલીસ 12 દિવસ સુધી શું કરતી હતી? પહેલા તો ચોર 1 વાગ્યા પછી આવતા હતા અને હવે તો રાત્રે 11 વાગ્યાના પણ આવે છે, જ્યારે તો બધા જ જાગતા જ હોય છે. સિટીમાં કોઈ 12 વાગ્યા સુધી સૂતા નથી, પણ એમને એનો પણ બીક નથી. 11 વાગ્યા ત્યાં તો લોકોને ત્યાં જમવાનું ના પત્યું હોય તે પહેલા તો અમારે દોડવું પડે છે. સિક્યુરિટી જોઈએ અને આની એક્શન જોઈએ, અને ચોર જે ટાઈમે પકડાય ને તે ટાઈમે અમારી સોસાયટીમાં પણ એમને લાવવા જોઈએ. રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં એક પછી એક 3 વખત ચોરીઓ થઈ છતાં પોલીસ તપાસમાં કોઈ પ્રગતિ નથી. આજે 12 દિવસ પછી જ્યારે હોબાળો થયો ત્યારે પોલીસ ડોગ સ્ક્વોડ લઈને તપાસ કરવા નીકળી છે. તસ્કરો સીસીટીવીમાં કેદ છે, તેમ છતાં ધરપકડ શૂન્ય છે. કંટાળેલા રહીશોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં આવેદન પાઠવ્યું છે અને પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે સાહેબ, અમને તસ્કરોથી બચાવો. શું વડોદરા પોલીસ આ બિંદાસ્ત ચોરોને પકડી શકશે? અમરદીપ બંગલોઝમાં રહીએ છીએ. આજે 30 તારીખથી અમારા બંગલોઝમાં રોજના 2 તાળા તૂટે, જગ્યાએ ચોરીઓ થાય. અમે આખા અમરદીપના બંગલોઝના નાનાથી મોટા યંગ જનરેશનથી માંડીને ઓલ્ડ, અમે પણ ફૂલ સિનિયર સિટીઝન પણ સવાર સુધી જાગતા રહેવું પડે છે. પોલીસો આવે તો 12 વાગ્યા પછી આવીને જાય, પણ કેમ હજુ સુધી ચોર પકડાતા નથી? આનું ડિસિઝન અમે બાપોદ જકાત નાકા પણ અમે અઠવાડિયા પહેલા જઈ આવ્યા છે, તો ત્યાર પછી પણ ફરી કેટલીક વાર આવી ગયા ચોરો. તો એનું નિરાકરણ કંઈ પણ લાવો. ત્યાં તો કમિશનર સાહેબ, તમે ખુદ અહીંયા એકવાર એન્ટ્રી મારો અમરદીપ બંગલોઝમાં, કે રાતનો માહોલ અમારો કેવો છે તે તમે જોઈ શકો. અમે કેવી રીતે જીવતા આવીશું? અમે કોળિયા મોંમાં મૂકીએ ને તોય અમને એમ થાય કે અત્યારે અંધારું થઈ ગયું, ચાલો સુઈ જઈએ. તમે રાત્રે એક ચક્કર મારવા આવો તો કેટલી અહીંયા ગાડી ગભરામણ હોય છે તે તમે પોતે ખુદ જોવા આવી શકો છો. 12 દિવસનો વિલંબ એટલે પુરાવો ભૂંસવા માટે તસ્કરોને અપાયેલો પૂરતો સમય. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.